રવાપર તાલુકો નખત્રાણા વિસ્તારમાં કાયમી પાણીની તંગી દૂર કરવા અન્યથા તારીખ 22/6/2026થી ઉપવાસ આંદોલન શરૂ કરવા અંગે શ્રીમતી નેહાબેન અશ્વિન રૂપારેલ દ્વારા કલેક્ટર જિલ્લા સેવા સદન ભુજ કચ્છને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે નખત્રાણા તાલુકાના રવાપર વિસ્તારમાં ખીરસરા નેત્રા સંપ ખાતેથી છેલ્લા લાંબા સમયથી 450ની લાઇન હેઠળ પાણીનું વિતરણ કરાય છે, જેમાં તેમના વિસ્તાર હેઠળના અંદાજે 10થી વધુ ગામો જોડાયેલા છે, જેમાં મુખ્યત્વે સેન્ટર સમૂહ રવાપર ગામનો પણ સમાવેશ થાય છે, જેમાં છેલ્લા 3 વર્ષથી નાગવીરી ખાતે 1500 મીટરની લાઇન ખારા પાણીના લીધે સડી ગયેલ છે, જે બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં ક્ષતિગ્રસ્ત આ લાઇન બદલવા માટે આજ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરેલ નથી, જેના પગલે પાણીનો ફ્લો પણ ધીમો આવે છે, જેથી રવાપર ગામને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી। રવાપર ગામનો નિયમિત પાણી મળતું ન હોય અંદાજે 8000ની વસ્તી તેમજ પશુધન ધરાવતા વિસ્તારમાં પાણીના લીધે લોકોને હિજરત કરવાની તેમજ ઉપરવાળા વિસ્તારને મકાનો ખાલી કરવાની ફરજ પડેલ છે, જે બાબતની રજૂઆત સતત દયાપર કચેરી અને નખત્રાણા કચેરી ખાતે અને ડેપ્યુટી કલેક્ટર શ્રીને કરવા છતાં ગત વર્ષે તારીખ 20/11/2025ના લેખિત તંત્રને રજૂઆત કરી પાણીના કાયમી ઉકેલ અને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની 20 જણાની કમિટી ગ્રામસભાની નોંધ સાથે આપેલ, જેનાથી તંત્ર દ્વારા તારીખ 24/11/2025ના લેખિત ખાતરી આપવા છતાં હાલ સુધી કોઈ વ્યવસ્થા ઊભી કરેલ નથી, તેમજ 8 મહિના થયા પાણી પણ નિયમિત મળી શકતું નથી। આ બાબતે જિલ્લા કક્ષાએ પણ તાજેતરમાં આ બાબતે રજૂઆત કરતા નખત્રાણા કચેરીના ઇન્ચાર્જ અને જિલ્લાના અધિક્ષક કાર્યપાલક ઇજનેર શ્રીમતી કૈલાશબેન દ્વારા ટૂંક સમયમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપેલ, જે બાબતે પણ હાલ સુધી કોઈ કાર્યવાહી ન થતા તેમજ વારંવાર ફાઇલ મંજૂરીમાં છે, સર્વે ચાલુ છે તેવા જવાબો આપવામાં આવે છે। પાણીના પગલે વારંવાર ગ્રામજનો સાથે ઘર્ષણ થતું હોય આ બાબતે તંત્રએ કોઈ ગંભીરતા ન લેતા ના છૂટકે આપની સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડેલ છે। હાલે ગામમાં પાણીની મુશ્કેલી હોય તો ખાનગી ટેન્કરો મારફતે દૈનિક 10,000 ઉપરાંતના ખર્ચે ટેન્કરથી પાણી પૂરું પાડવાની ફરજ પડે છે, જ્યારે અવારનવાર જીએમડીસીના સહકાર દૈનિક મોટા ટેન્કરો માંગવાની ફરજ પડે છે, ત્યારે વહેલી તકે આ સમસ્યા દૂર કરવા વિનંતી કરવામાં આવે છે। પાણી પુરવઠા સતત 3 વર્ષથી કોઈ કામગીરી કે વ્યવસ્થા ન કરેલ હોવાથી વારંવાર ગામની વિતરણ વ્યવસ્થા ઉપર આંગળી ચીંધી રહી છે, ત્યારે તંત્રની વિતરણ વ્યવસ્થા જોઈએ તો ગ્રામ પંચાયત વિતરણ વ્યવસ્થા આપવા પણ તૈયાર છે। તંત્રને વારંવાર ગામની અંદર થતા ઘર્ષણ અને પાણીની મુશ્કેલી બાબતે રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસનો આપી સતત 1 વર્ષથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, જેથી વહેલી તકે આ બાબતે તપાસ કરી અને દિવસ 10ની અંદર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવવાની ફરજ પડશે। તારીખ 22/6/2026 મંગળવાર સવારે 10 વાગ્યા સુધી પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલન ઉપર આપની કચેરી સામે બેસીશું, જેની ખાસ નોંધ લેવા વિનંતી।